નમસ્કાર. લોકશાહી શાસન વ્યવસ્થામાં પાયાના 4 પથ્થરો છે: ન્યાયપાલિકા, કાર્યપાલિકા, વિધાયિકા અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા. ન્યાયપાલિકા, કાર્યપાલિકા, વિધાયિકા સામે તો આપણે પ્રશ્નો કરી શકીએ, રજૂઆત કરી શકીએ, પણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સામે કઈ રીતે આપણે વિરોધ નોંધાવવો કે ચર્ચાઓનું સ્તર ઘટતું હોય તો આપણે રજૂઆતો કરવી. ગુજરાતના મીડિયાઓમાં આજ ખાસ કરીને બાકાજી કી બોલાવવી, મોરે મોરો અડાડી દેવો, સમાધાન કરવા, એ તો એના વ્યક્તિગત પ્રશ્નો છે. એમને ગુનાઓ કર્યા છે તો એની એફઆઈઆર નોંધાશે. એમાં વ્યક્તિગત પ્રશ્નો ગુજરાતના મીડિયામાં ચર્ચા ન થવી જોઈએ. ગુજરાતના મીડિયાઓમાં એવી ચર્ચા થવી જોઈએ કે ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં, આરોગ્ય સેવાઓમાં છેલ્લા 5 વર્ષમાં કેટલો વધારો થયો, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં અરવલ્લી અને છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામડાઓમાં કેટલા ઓરડાઓ, શૈક્ષણિક ઓરડાઓ વધ્યા, ગુજરાતના શિક્ષકોની નિમણૂક ગુજરાત સરકારે કરી કે નહીં, ગુજરાત સરકાર દ્વારા જે રીસર્વેની કામગીરી કરવામાં આવી છે પછી 2022માં રદ કરવામાં આવી, તો 700 કરોડ રૂપિયા ગુજરાતની પ્રજાના જે ટેક્સના પૈસા છે એનું હવે શું કરવાનું? આ પ્રકારની ચર્ચાઓ